આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ભુજ કાર્યાલય કમલમ ખાતે આપણા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આજે અહીં મોટી સંખ્યામાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ દેશ માટે જેમણે મહાપુરુષોએ જે બલિદાન આપ્યા છે એ બલિદાનીઓને શ્રદ્ધાસુમન અત્રેથી અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે જે કંઈ આ દેશ માટે શ્રમિક મજદૂર અને જે પ્રકારના મહિલાઓ અને જે દેશ માટે જે કંઈ સમર્પિત ભાવે કામ કરી રહ્યા છે એ બધાઓને ધન્યવાદ આપીને સ્વતંત્ર પર્વની ઉજવણી અહીંયા કાર્યાલય ખાતે કરવામાં આવી છે. સાથે સાથે કાર્યાલયના પ્રાંગણમાં જ પણ વૃક્ષારોપણ કરીને આ સિઝનમાં આપણે સૌ વધારેમાં વધારે વૃક્ષો વાવીએ અને દેશ પર્યાવરણની રીતે અને જે પ્રકારે આજે વિશ્વ આખું પર્યાવરણની સમસ્યાથી ગ્રસ્ત છે ત્યારે આ સ્વતંત્ર પર્વએ સૌ સંકલ્પ લઈને આ વૃક્ષારોપણ કરીને દેશને ફરી આબાદ કરવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. અસ્તુ. આ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એક પેડ માં કે નામ કરીને આખું અભિયાન ચલાવ્યું છે એમાં એ અન્વયે આખા કચ્છ જિલ્લામાં લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. અને આ પ્રકારે જ્યારે આખા દેશમાં એક માના નામ સાથે જોડીને જે પ્રકારે એ ભાવનાત્મક રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તો મને વિશ્વાસ છે કે સૌ કાર્યકર્તાઓ જેણે એક મા કે પેડ માના સ્મરણાર્થે યા તો માની યાદમાં યા તો મા હયાત હોય તો એના પ્રેમને લાગણીમાં આવીને જે વૃક્ષારોપણ કર્યું છે એ વૃક્ષારોપણ એ મોટું ઝાડ થશે ત્યાં સુધી સતત એની ચિંતા કરશે. એ ભાવનાત્મક ભાવ સાથે આ એક પેડ માં કે નામ એ અભિયાન અંતર્ગત લાખો વૃક્ષો કચ્છમાં વાવવામાં આવ્યા છે.